નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. કોટડા ચકારનો પુલ પર જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કચ્છ કલેક્ટર અને રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીની સૂચના બાદ પણ આ પુલ પરથી વાહનો થઈ રહ્યા છે પસાર. ભુજ તાલુકાના કોટડા ચકાર ગામના પુલ જર્જરિત હાલતમાં, પણ હજુ સુધી કેમ પુલ પરથી થઈ રહી છે અવરજવર? કચ્છ કલેક્ટર સાહેબના જાહેરનામાની અવગણના કોણ કરી રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠ્યા. અગાઉ આ પુલને રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો બંધ, પણ અમુક લોકો દાદાગીરીથી પુલને ખોલી નાખ્યા હોવાના વિડીયો પણ વાયરલ થયો હતો. હવે જો આ પુલ પડશે તો તેનો જવાબદાર કોણ તેવા લોકોના મનમાં સવાલો ઉઠ્યા. હવે જોવું રહ્યું કે આ પુલને બંધ કરવામાં આવશે કે નહીં તે તો સમય જ બતાવશે. રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ.